કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેગધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે। તેમણે કિરણ 2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પણ પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે। 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે। કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેક પુણ્યદાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે। પુણ્યદાન કરવું, બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલીનો ભાગ છે। જરૂરિયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે। તેમણે અમેરિકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા। તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરિટી હોસ્પિટલો છે, જેમાં 50% જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે। અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી। સરકાર એ ભારતની સભ્યતા છે। કોવિડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી। દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારત કેવું છે। ભારતમાં ડૉક્ટરો હોસ્પિટલમાં આવે છે। દુનિયામાં ડૉક્ટરો અને નર્સો રજા પર હતા। આપણા દેશમાં કોવિડમાં રોગોની સેવા કરતા કેટલાય ડૉક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા। તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાંકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે।